બોલો ગુડ મોર્નિંગ ને એવું બધું કહેતા હતા. હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો ને? અત્યારે પહેલી સવાર પડી ગઈ છે અને તમારું બધાનું સ્વાગત છે. તમારું બધાનું સ્વાગત છે. તો હાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને રીતિએ શરૂઆત કરી દીધી છે કે હું શરૂઆત કરું અને બોલવા જાય તો નર્વસ થઈ જાય, બરોબર ને? હા, તો અત્યારે છે ને સકડાની અંદર પડે લેબડો ખાલી કરવો પડશે. અને મમ્મીની આયા છે લેબડો ઉપાડવા આવ્યા. કેમ છે? ચુ 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 હવે તો વળી મસ્તી કરે, પેલા ના કરતા નહીં. કુત્તે કુત્તે હવે તો વળી હમણાં પેલા વર્ષમાં હા હું કહી ગયું તું, હે ચમલા હું કહી ગયું તું તું કોઈ ખાતું જ નહીં, એકલું દૂધ પીવે. દૂધ ના પીવરાય તારે શું? એટલે તને ખણ આવે છે આટલી હોપારા તને ખણ છે મારે ખબર છે તું દૂધ પીવે છે. હેડો હવે હેડો બોલ. સવારમાં આપણે બેસી ગયા નાસ્તો કરવા માટે. શું ગયા હતી હવે કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું હેડો તાણે આપણે હવે કરી લઈએ નાસ્તો. અને લગભગ ઓના કારણે પેટમાં દુખતું હોય ખબર નહીં, પણ તો હાલ્યા કરે. હા, તો આપણે આવી ગયા ઘરે અને મૂકી દીધું છે નાહવા માટે પાણી ગરમ, કારણ કે 2 દીથી નાહ્યા નહીં. અને છે ને બોર લાવ્યા છે મમ્મી કીધી ભીલડી, એટલે હે ને હવે આપણે બોર ખાઈએ. અને કહેવાય એપલ બોર, બીજા આવી નો ના આવે નહીં, અને એપલ બોર કહેવાય. કાસા હી પણ થોડો લાગી મેઠા છે. તો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે જવાનું છે સાર ઉપાડવા માટે, કારણ મમ્મીજી છે ખેતરમાં સાર લેવા માટે, તો આપણે ઉપાડવા જવાનું. તો આપણે ખેતરની અંદર એન્ટ્રી લઈ લીધી, બરાબર. અને આ સાઈડ મમ્મી તો આપણે નાહી લીધું. અને છે ને હવે રીતિએ 5 વાગે ઘરે આવી ગઈ. અને આજ તો ગયા તો ભીલડી, મમ્મી ને રીતિ બે. અને ભીલડી શું લાવી હતી? ફિરકી લાવી, પતંગ લાવી. હા, પતંગ લાવી 20 રૂપિયાના 10 પતંગ. 20 રૂપિયાના 10, 2 રૂપિયા વાળી ફિરકી. અને બીજું લાવી છે એક સોપડો લાવે છે, વ્હાઈટનર લાવી છે. હોય તો આ ફિરકી છે ને, હા બોલપેન લાવી. બોલપેન છે ને 4 કલર એડે, બ્લુ કલર, બ્લેક કલર, રેડ કલર ને ગ્રીન કલર. 4 કેટલા વાળી? 20 રૂપિયા વાળી હે ને. પેલા અમે ભણતા ને તો અમે લાવતા આવી, એવો શોખ એમ કે લાલ બોલપેન એ લખાય નહીં, પણ વધારે કલર આવે ને એટલે મજા આવે જોડે રાખવાની. અને ફિરકી લાવી છે અમારે પાથારું, અમારે બોણો છે બરોબર ને, પાથારું ફિરકી લાવી છે મમ્મીની ગયા હતા. અને પતંગ બધું અમારે પાથારું જ લાવીએ.
અને એ આવશે એટલે લઈ જાય. સારું સાડે તાર હવે આપણે છે ને આવવાનું છે રોડ ઉપર વિડીયો બનાવવા માટે, કેમ કે સિનેમેટિક વિડીયો બનાવવાનો છે એટલે હે ને બનાવેલો વ્લોગમાં ને હું ક્લિપ સારી આવશે ને તો યુટ્યુબમાં પણ જોઈન કરી લઈશ, તમે જોઈ લેજો. અને હા છે ને મેં તમને હજુ સુધી કીધું નથી કે મારું કોલ લેટર આવ્યું, પણ છે ને નંબર કઈ જગ્યાએ આવ્યો છે ને કઈ તારીખ છે કીધું નહીં, તો હવે કહી દઉં. કોલ લેટર આપણા હાથમાં આવી ગયું બરાબર ને. તો આપણે આવ્યું છે હિંમતનગર બરાબર ને, જવાનું છે અને તારીખ છે 21. તો કોઈ 21 તારીખ આજુબાજુ હિંમતનગર આવવાનું હોય હે તો મળજો આપણે ત્યાં આગળ બરાબર ને. અને કોઈ ગામમાંથી જોતું હોય બલોદર ગામમાંથી કોઈને આવવાનું હોય તો કહેજો, આપણે સાથે જઈશું બરાબર ને. હવે છે ને આપણે જવાનું છે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરવા માટે. ગાજર weekend le તમારો તો પેલા ના મારે એવું નથી કરાવું, મારે તો ટાઈટ રાખવા છે. પોઝિશન જરા બરાબર પોઝિશન રાખો, થોડી ઊંચું કરો લાગે. ઠીક છે હવે આટલી ખાસ સોરી ઈ કોઈ કારણ આ કારણે એમ કે ઓઈથી આ નસ સારી આ ધોરી નસ કહેવાય ઓઈ તો કામ થોડો ઝાટકો આવે એમ ને. આ મોટો લે અવાજ એન ભાભી નહીં તો છોકન જી લેવા પાડે. એન માં ના લેવા થોડી કોક મોન જ કરો. દુખાવ છે. સારું, ત્યારે આજના વિડીયોમાં આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હા, વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર ને. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ એન્ડ બાય બાય.